હાલમાં દક્ષિણ ભારતના દરિયાકાંઠે પાસે બનેલું સાયક્લોન સર્ક્યુલેશન સક્રિય બન્યું છે. તેની અસરના કારણે દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને દરિયાકાંઠાના વિસ્તારોમાં ભેજનું પ્રમાણ વધી રહ્યું છે. ગઈકાલે કેટલાક વિસ્તારોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે અને આજે પણ દક્ષિણ ગુજરાતના અમુક વિસ્તારોમાં છૂટાછવાયા વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. મહારાષ્ટ્રના દરિયાકાંઠા સુધી આ સિસ્ટમની અસર જોવા મળી રહી છે, જેના કારણે ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદી માહોલ સર્જાઈ શકે છે. હવામાન નિષ્ણાત આંબાલાલ પટેલની આગાહી મુજબ 18 મે થી 23 મે દરમિયાન ગુજરાતમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી વધુ સક્રિય બનશે. આ સમયગાળા દરમિયાન રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદ પડી શકે છે. ખાસ કરીને દરિયાકાંઠાના વિસ્તારોમાં તેની અસર વધુ જોવા મળી શકે છે. 15 મેની સ્થિતિ પ્રમાણે મહુવાના આસપાસ વિસ્તારોમાં, રાજકોટ, જામનગર, દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં વરસાદી વાદળો સક્રિય બનતા જોવા મળી રહ્યા છે. 16 અને 17 મે દરમિયાન સિસ્ટમ વધુ મજબૂત બનવાની સંભાવના હોવાથી તેની અસરો પણ વર્તાઈ રહી છે. બીજી તરફ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સિસ્ટમ નેપાળ અને બાંગ્લાદેશ તરફ આગળ વધી રહી છે, જેના કારણે કેટલાક વિસ્તારોમાં ભારે પવન ફૂંકાવાની ઘટનાઓ પણ નોંધાઈ રહી છે. બંગાળની ખાડીની સિસ્ટમના કારણે વિશાખાપટ્ટનમ અને આસપાસના દરિયાકાંઠા વિસ્તારોમાં તેની અસર વધુ જોવા મળી રહી છે. 17 મે સુધીમાં દક્ષિણ તરફ ભેજવાળા પવનો મહારાષ્ટ્રના દરિયાકાંઠા મારફતે ગુજરાત સુધી પહોંચે તેવી શક્યતા છે. જેના પરિણામે 18 મે બાદ ગુજરાતમાં અનેક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદની શરૂઆત થઈ શકે છે. હાલમાં ગરમી અને વરસાદ બંને પ્રકારનું મિશ્રણ હવામાં જોવા મળી રહ્યું છે. કેટલાક વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ પડી શકે છે. હવે જોવાનું એ રહ્યું કે પ્રી મોન્સૂન એક્ટિવિટીના સામાન્ય રહેશે કે પછી કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પણ નોંધાઈ શકે છે. નમસ્કાર, વેધર એનાલિસિસમાં આપનું સ્વાગત છે. હું છું વેધર ઓપિનિયન. ગુજરાતમાં હાલ ભારે વરસાદનો માહોલ જોવા મળી રહ્યો છે, પરંતુ ગરમી વચ્ચે હવે વરસાદની સંભાવના પણ વધતી જઈ રહી છે. હવામાન નિષ્ણાત મુજબ અરબી સમુદ્ર અને બંગાળની ખાડીમાં બંનેમાં સિસ્ટમો સક્રિય થઈ રહી છે, જેના કારણે આગામી દિવસોમાં હવામાનમાં મોટો પલટો આવી શકે છે. હવામાન વિભાગ હાલ આ સિસ્ટમો પર સતત નજર રાખી રહ્યું છે કે આમાં કોઈ સિસ્ટમ ચક્રવાતના સ્વરૂપ લેશે કે નહીં. અત્યારે બંગાળની ખાડીમાં બનેલી સિસ્ટમ ધીમે ધીમે ચેન્નઈના દરિયાકાંઠા તરફ આગળ વધી રહી છે. બીજી તરફ શ્રીલંકા અને માલદીવ નજીક બનેલી સિસ્ટમ પણ ઉત્તર તરફ સક્રિય થઈ રહી છે. શરૂઆતમાં લો પ્રેશર સિસ્ટમ તરીકે જોવા મળી રહ્યું છે, પરંતુ જો તેને વધુ વેગ અને અનુકૂળ પરિસ્થિતિ મળશે તો તે ડીપ ડિપ્રેશન તરફ આગળ જઈ શરૂઆતમાં પણ ફેરવાઈ શકે છે. જો કે સિસ્ટમ પૂરતી મજબૂત નહીં બને તો તે નબળી પડી ફૂંકાઈ જવાની શક્યતા પણ છે.